સુરત મનપા ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે જંગ જામ્યો। ગાંધીનગર સુધી ઉમેદવારોએ લોબિંગ શરૂ કર્યાની ચર્ચા। કયા વોર્ડમાં કોનું નામ પેનલમાં રખાયું તે અકબંધ છે। આગામી 8 થી 9 એપ્રિલે યાદી જાહેર થશે। સત્તાવાર નામો જાહેર થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। ત્યારે સુરત મનપા ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાયેલા છે। જયેન્દ્ર, સુરત મનપા ચૂંટણી માટે ટિકિટ માટે થઈને દાવેદારોમાં ઉત્સાહ। જી બિલકુલ, ભાજપની ટિકિટ માટે દાવેદારોમાં બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંભવિત નામોની પેનલ લઈને કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્સુકતા જાગી છે। સત્તા નામો જાહેર થાય તે પહેલા ટિકિટ મેળવવા માટે ઈચ્છતા ઉમેદવારો પોતાનું નામ ફાઇનલ કરવા માટે ગાંધીનગર સુધીનું વેટી છૂટીનું દોર લગાવ્યું છે તેવી માહિતીઓ સામે આવી રહી છે। ખાસ કરીને અંદાજે 2000 જેટલા કાર્યકરો અને પક્ષ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા 350 થી 370 જેટલા નામો પેનલથી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે કયા વોર્ડમાંથી કયા નામ રાખવામાં આવ્યું, કોનું નામ કપાયું તેને લઈને પણ રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા અને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે હવે એ જોવાનું રહ્યું કે આગામી 8 થી 9 એપ્રિલ સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારોનું નામ સત્તાવીર તરીકે જાહેર કરી શકે તેવી શક્યતાઓ। જી ધન્યવાદ જયેન્દ્ર।